અને આજે આપણે નવોદયના જૂના પેપરોમાં 2020નું જૂનું પેપર સોલ્યુશન કરીશું. તો આવો અને આપણે 2020ના જૂના પેપરના મેથ્સને ભણીએ. ચલો શરૂઆત કરીએ આપણે પહેલા દાખલાથી. તો એની અંદર છે કે એક્સની કિંમત કેટલી કે જેના માટે નીચે આપેલું કથન સાચું છે. તો નીચે આપેલા કથનોની અંદર આપણને એક સમીકરણ આપ્યું છે અને એને આપણે સોલ્વ કરવાનું છે. તો આપણે આ દાખલાને ગણીએ કે કેવી રીતના ગણી શકાય. તો ચલો શરૂઆત કરીએ આજે નવોદયની 2020ના જૂના પેપર. તો એની અંદર આપણો પ્રથમ દાખલો છે 3.711 ગુણ્યા 11/5 ભાગ્યા કૌંસની અંદર 3/7 ગુણ્યા x બરાબર 4/3. તો અહીંયા આપણે એક્સની જગ્યાએ શું આવે એ ગોતવાનું છે. અહીંયા એક્સની કિંમત શું છે? તો સૌ પ્રથમ અહીંયા આપણને 11 ગુણ્યા 3 કરીએ એટલે 33 અને 33માં 7 ઉમેરીએ એટલે 40 થશે. મતલબ કે 40/11 ગુણ્યા અહીંયા 11/5 આવશે. હવે અહીંયા આપણે આ કાઉન્સની ગણતરી કરીએ તો અહીંયા કને 11 જતા રહેશે અને 8 × 5 = 40 થશે. એટલે અહીંયાથી 8 જતા રહેશે. એટલે અહીંયા જવાબ આવશે 8 ભાગ્યા અહીંયા 3/7 થશે ગુણ્યા x બરાબર 4/3. ચલો આગળ વાત કરીએ તો અહીંયા આપણો 8 જવાબ આવ્યો. અહીંયા કને આપણે ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની કરીએ જેથી એની પાછળની સંખ્યા વ્યસ્ત થઈ જશે અને વ્યસ્ત થશે એટલે અહીંયા આવશે 7/3. અહીંયા ગુણાકારની નિશાની છે. અહીંયા આપણે x ને બરાબરની પેલી બાજુ લઈ જઈએ અને બરાબરની પેલી બાજુનું પદ એટલે કે 4/3 એ સંખ્યાને અહીંયા લાવીએ એટલે બરાબરની આ બાજુ વ્યસ્ત છે એટલે 3/4 થશે બરાબર x. હવે અહીંયા 3 ઉડી જશે, ઉપર વધશે, ઉપર 8 છે એટલે 4 દુ 8 અને અહીંયા આપણો 7 દુ 14 થવા જવાબ થશે એટલે x બરાબર 14 જવાબ આવે. જેમાં આપણને વિકલ્પ બી જવાબ સાચો પડશે. ચલો આગળના દાખલા તરફ જઈએ. આપણો 42મા નંબરનો એટલે કે બીજા નંબરનો દાખલો છે કે પક્ષીઓના એક ટોળામાં 1/4 પક્ષી નદીના કિનારા પર છે તથા ટોળાના 1/5 ભાગના પક્ષી પોતાના માળામાં છે. બાકી રહેલા 22 પક્ષી ખોરાકની શોધમાં ફરી રહ્યા છે. તો માળાની અંદર કેટલા પક્ષી છે? તો અહીંયા આપણે વાત કરીએ તો 1/4 પક્ષી જે નદીની અંદર છે. એના સિવાય વાત કરીએ તો આપણી પાસે 1/5 ભાગના પક્ષી જે છે એ માળાની અંદર છે. આ બંને આપણે ગણી લઈએ કે કુલ કેટલા પક્ષી છે. તો અહીંયા કને આપણે જોઈએ તો 4 અને 5 નો લસા લેતા આપણને 20 જવાબ મળશે. કુલ 20 ભાગ થશે. એમાં અહીંયા કને આપણે 5 × 5 અને 4 × 4 કરતા 5 ને 4 9 જવાબ આવશે. અહીંયા ચલો આપણે કરીએ. અહીંયા કને તમે 5 વડે ગુણશો, અહીંયા કને આપણે 4 વડે ગુણીશું. તો અહીંયા 5 × 5 વત્તા 4 × 4 એટલે કે 5 ને 4 9/20 જવાબ આવશે. ચલો તો અહીંયા કુલ 20 ભાગ છે. એમાંથી 9 ભાગના પક્ષીઓ જે છે એ ટોળામાં અને માળાની અંદર છે. એટલે કે 20માંથી 9 ભાગના પક્ષીઓ આ છે. તો બાકીના જે 11 ભાગ હવે વધ્યા 20માંથી એ બધા જ 22 પક્ષીઓ છે અને એ ખોરાકની શોધમાં જઈ રહ્યા છે. તો મતલબ કે
બાકીના જે 20માંથી 9 ભાગ આવી જાય એના સિવાયના વધે 11 ભાગ એટલે કે 22 પક્ષી હશે. તો આપણે કુલ 20 ભાગ મળ્યા. તો એ 20 ભાગ પક્ષીએ કેટલા થાય? તો અહીંયા આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો અહીંયા કને 20 ગુણ્યા 22 ભાગ્યા 11. તો અહીંયા 11 દુ 22 અને 20 દુ 40 પક્ષી છે. એમાંથી એવું કીધું છે કે એક પંચમાંશ ભાગના માળામાં છે. એટલે માળામાં કેટલા પક્ષી છે? તો 40નો એક પંચમાંશ ભાગ એટલે કે 5 8 40 અને 8 એકા 8 એટલે કે 8 પક્ષી હશે જે માળાની અંદર હશે. તો અહીંયા આપણો શું જવાબ સાચો થશે? તો ડી જવાબ આપણો સાચો થાય. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. તો અમિતે એક ટેબલ ₹1200 ની અંદર ખરીદ્યું છે અને તેના સમારકામ પર 200 રૂપિયાનો ખર્ચ કર્યો. પછી તેને 1680 રૂપિયામાં વેચી દીધું. હવે અમિતને કેટલા ટકા નફો કે ખોટ થઈ હોય? તો અહીંયા અમિતે 1200 રૂપિયાની અંદર ખરીદ્યું છે અને એની ઉપર 200 રૂપિયાનો ખર્ચ કર્યો છે. તો મતલબ કે અમિતને આ 1200 પ્લસ 200 એટલે કે 1400 રૂપિયાની અંદર આ ટેબલ પડ્યું. આની પડતર કિંમત કેટલી થઈ? તો 1400 રૂપિયા. આગળ વાત કરીએ તો એ 1680માં વેચી દે છે. હવે તમે 1680માંથી 1400 બાદ કરી દો તો તમને ખબર પડે. આપ જો 1400માં એને ખરીદ્યું અને 1680માં વેચ્યું, મતલબ કે નફો થશે. કેટલો નફો થશે? આપણે રૂપિયા જોઈ લઈએ કેટલો નફો. અહીંયા કને 0, અહીંયા 8 ના 8, અહીંયા 6 માંથી 4 જાય એટલે 2 અને અહીંયા આવશે એટલે 280 રૂપિયાનો શું થશે? તો ફાયદો થશે. તો અહીંયા કને આપણે 280 રૂપિયા ફાયદો થાય. વાત કરી કે ટકા કેટલો ફાયદો થાય? તો મતલબ એને જે મૂળ કિંમત હતી 1400 રૂપિયામાં પડતર કિંમત જે પડી એ 1400 રૂપિયા એ 100% હશે. હવે એને નફો કેટલા રૂપિયાનો થયો? તો 280 રૂપિયાનો. તો 280 રૂપિયા એટલે કેટલા ટકા? અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીએ એટલે કે 280 ગુણ્યા 100 ભાગ્યા 1400. હવે અહીંયા 0 0 જતું રહ્યું અને અહીંયા 14 દુ 28 કરશો, આ 0 વધી ઉપર આવી જશે એટલે કે 20% જવાબ. અહીંયા 20%નો શું થશે? તો નફો થશે. મતલબ આપણો જે ડી આન્સર છે એ શું થશે? સાચો થશે. ચલો આગળ જઈએ. તો નીચે આપેલી પદાવલીનું નિકટતમ એટલે કે લગભગ પરિણામ શું મળે? તો અહીંયા નજીકમાં કઈ સંખ્યા આવશે એ આપણે ગોતવાની છે. તો અહીંયા દાખલાને ગણવાની શરૂઆત કરીએ તો અહીંયા પહેલાં છે 49.6 ગુણ્યા 10.2 એનો આપણે અહીંયા ગુણાકાર કરી નાખીએ. તો અહીંયા કને 49.6 ગુણ્યા 10.2. ચાલો તો એકમ દશક અને 100 છે એટલે 2 શૂન્ય આવશે. ચલો 1 6 6, 1 9 9 અને 1 4 4. ચલો હવે શૂન્ય વડે ગુણાકાર કરવાની કોઈ જરૂર નથી. ચલો 2 વડે કરીએ તો 2 6 12 વધી આવી 1 2 9 18 ને 19. અહીંયા વધી આવશે 1 4 2 8 ને 1. ચલો અહીંયા આપણે આનો સરવાળો કરી દઈએ તો 9 2 ના 2, અહીંયા આવશે 9 9 ને 6 15 વધી આવી 1 9 ને 1 10 એ વધી આવી 1 4 ને 1. હવે અહીંયા આપણી પાસે 1 પોઈન્ટ અહીંયા અને 1 પોઈન્ટ અહીંયા હતો એટલે કે 2 પોઈન્ટ કાપવાના થાય એટલે આપણે અહીંયા 2 પોઈન્ટ કાપી દઈએ. તો આપણો જવાબ શું થશે? 505.52. ચલો આગળ શું કીધું? અહીંયા કને બાદબાકીની નિશાની છે અને એની પછી 7.1 ગુણ્યા 29.7 કીધું છે. તો આપણે એની પણ બાદબાકી ગુણાકાર કરી દઈએ તો 29.7 ગુણ્યા 7.1. ચલો અહીંયા કને એકમ દશકની 0 70 70 49 વધી આવી 4. ચલો અહીંયા 7 9 63 અને 63 ને 4 થાય 67. અહીંયા આવશે 7 વધી આવી 6 અને 7 દુ 14 14 ને 26. ચલો અહીંયા કને 2 પોઈન્ટ છે તો અહીંયા પણ આપણે 2 પોઈન્ટ કાપવા પડશે. ચલો એની પાસે અહીંયા એક બીજું પદ પણ છે આટલાથી કરી અને આટલા સુધી.
એમાં પણ આપણને ગુણાકાર પૂછ્યો તો ભાગુસભાના નિયમ મુજબ પહેલા બધા ગુણાકાર કરી દઈએ. તો અહીંયા કને 20.1 ગુણ્યા 5.1. ચલો એકમ દશકની 0, 5 એકા 5, અહીંયા શૂન્ય વડે ગુણાકાર કરીએ તો 0 અને 5 દુ. ચલો 1 વડે ગુણીશું તો 201 ના 201. ચલો આનો સરવાળો કરી દઈએ. તો 1 ના 1, 5 ના 5, અહીંયા 2 આવશે, અહીંયા કને 0, જ્યારે અહીંયા આવશે 1. અહીંયા આપણે 2 પોઈન્ટ કાપવા પડશે, એટલે અહીંયા કને આપણે 2 પોઈન્ટ કાપ. અહીંયા થોડી ભૂલ છે, આ પ્રશ્નની અંદર આપણે 1 વડે ગુણવાના બાકી છે. તો અહીંયા કને 1 વડે ગુણશે એટલે 297. ચલો 7 ના 7, 9 9 18, વધી આવી 1, 7 ને 1 8 ને 2 10, વધી આવી 1, અહીંયા 1 આવશે ને અહીંયા 2. ચલો અહીંયા કને શું છે તો 2 પોઈન્ટ કાપવાના છે, તો આપણે અહીંયા 2 પોઈન્ટ કાપી દઈએ તો 210.87. ચલો અહીંયા આપણે બાદ બાકી કરીએ. સૌથી પહેલા 505.92 ઓછા 210.87. ચાલો અહીંયા કને 10 કો લેવો પડશે, અહીંયા કને વધશે 8. 10 માંથી 7 જાય તો 3 ને 2 5, અહીંયા 5 વધશે, અહીંયા 0 વધશે, અહીંયા ફરી 5, અહીંયા 10 કો લેવો પડશે અને અહીંયા તમે લેશો એટલે કેટલા વધશે? ચાલો 10 માંથી 1 જાય તો 9 આવશે, અને 4 માંથી 2 જાય તો 2. 295 ની અંદરથી ફરી 102.51 બાદ કરો. ચાલો 5 માંથી 1 જાય તો 4, અહીંયા કને 10 મૂકવા પડશે, અહીંયા 10 કો લેશો એટલે 4 થઈ જશે. 10 માંથી 5 જાય એટલે 5, માઇનસ 4 માંથી 2 જાય તો 2, 9 ના 9 અને 2 માંથી 1 જાય તો 1. એટલે 192.54 છે. અહીંયા આપણને નિકટતમ એટલે કે નજીકમાં પૂછ્યું છે, જેથી કરીને આપણો જવાબ થશે 190. ચલો આગળ જઈએ. અહીંયા આપણને પૂછ્યું કે જો 15 માઇનસ 15 ભાગ્યા 15 ગુણ્યા 6 બરાબર x છે તો કિંમત કેટલી છે? ચલો આની કિંમત ગોતીએ. તો અહીંયા સૌ પ્રથમ આપણે શું કરીશું? ભાગાકાર કરવાનો થાય. તો ચલો ભાગાકાર કરીએ. તો અહીંયા સૌથી પહેલા 15 ના 15 માઇનસ, ચલો 15 ને 15 વડે ભાગો તો અહીંયા 15 15 જતા રહે તો શું વધશે? 1 વધશે ગુણ્યા 6. ચલો ફરી અહીંયા કન ભાગુસભાના નિયમ મુજબ પહેલો ગુણાકાર એટલે 6 એકા 6, 15 માઇનસ 6, 15 માંથી 6 જાય તો કેટલા વધશે? 9 વધશે, જેથી આપણો જવાબ શું થશે? સી. ચાલો આગળ જઈએ. એક ચોરસ તથા એક લંબચોરસની પરિમિતિ સમાન છે. હવે આપણી પાસે એક ચોરસ છે અને એક લંબચોરસ. આ બંનેની પરિમિતિ સમાન સમાન છે. ચોરસની બાજુ 16 મીટર છે. હવે ચોરસની ચારે બાજુ સમાન હોય. જો આ બાજુ 16 મીટર હોય તો આ બાજુ 16 હોય, આ બાજુ 16 હોય અને આ બાજુ પણ 16 હોય, એટલે 16 ચોક કેટલા થાય? 64. તો મતલબ આની કેટલી પરિમિતિ થઈ? 64 પરિમિતિ. ચલો આની વાત કરીએ આગળ. તો અહીંયા શું કીધું કે તથા લંબચોરસની લંબાઈ 18 મીટર છે. મતલબ આ 18 મીટર છે, આ પણ 18 મીટર છે. તો 18 ને 18 બંનેની થઈને 36 થઈ ગઈ. ચલો કુલ 64 છે, એમાં ઉપર અને આ થઈ અને 36 થતી હોય તો આપણે જોઈ લઈએ 64 માંથી 36 જાય તો કેટલા વધે. ચલો અહીંયા 10, અહીંયા આવશે 5. 10 માંથી 6 જાય તો 4 ને 4 8, અને 5 માંથી 3 જાય તો 2, મતલબ 28 વધી. તો હવે અહીંયા બે બાજુ નથી 28, એટલે આ બાજુની 14 હોય અને આ બાજુની પણ 14 હોય, જેથી કરીને આપણને પહોળાઈ પૂછી છે. તો આપણે આ બાજુની પહોળાઈ કેટલી આવશે? તો 14 મીટર જવાબ આવશે. ચલો અહીંયા આપણો જવાબ થશે એ. ચલો આગળ જઈએ કે નીચે આપેલામાંથી કઈ સંખ્યા 25 ની બરાબર છે?
અહીંયા સીધા તમે કહી શકો છો ભાગુસભાના નિયમ મુજબ પહેલાં કાઉન્સની અંદર જોઈએ તો અહીંયા 100 ભાગ્યા 4 છે એને 4 વડે ભાગશો એટલે 25 ચોક 6, અહીંયા 25 જવાબ આવશે અને 50 માંથી 25 જાય. ચલો અહીંયા કરીએ તો શું થશે? આ બંનેનો જવાબ આવશે 25. હવે તમે 50 માંથી 25 બાદ કરો એટલે કેટલા વધશે? તો 25 વધશે. તો આ આપણને કીધું છે કઈ 25 બરાબર નથી, તો આ તો આપણો જવાબ થાય નહીં. ચલો બી તરફ જઈએ તો અહીંયા કીધું છે કે 20 વત્તા, ચલો પેલો ભાગાકાર કરી કે 20 ભાગ્યા 4, તો અહીંયા 5 જવાબ આવશે અને 20 ની અંદર 5 ઉમેરો તો આ પણ કેટલા થશે? 25. અહીંયા સી ની અંદર શું કીધું? તો ચલો પેલા કૌંસની અંદર જોઈએ તો 5 દુ 10, તો અહીંયા પેલા 10 આવશે વત્તા 10 માંથી 5 જાય તો 5 અને અહીંયા કને આપણને 10 આપ્યા છે, તો 10 ને 10 20, 20 ને 5 25. તો આ જવાબ પણ ના થાય, ડી પણ ના થાય. તો વધ્યો ડી અને ડી જવાબ આવતો હશે, આપણે જોઈ લઈએ શું થાય. તો અહીંયા 2 એકા 2 અને 24 ને 2 26 થાય, મતલબ આનો જવાબ 26 થાય, એટલે આ આપણો જવાબ થશે. આ 25 થતો નથી, તેથી આનો પણ કેટલો થાય? 25. રેડી? ચલો આગળ જઈએ. 6 અંકની મોટામાં મોટી સંખ્યા પૂછી હોય તો હંમેશા બધા નવડા કરો. કેટલા અંક છે? તો 6 અંકોની કીધી છે, તો 6 વખત 9 લખી દો. ચલો હવે શું કીધું કે 5 અંકોની મોટામાં મોટી, તો 5 9 કરી દો. બંનેનું અંતર એટલે કે બાદબાકી કરવાની, તો બાદબાકી કરી દે તો 0 0 0 0 0 9. તો અહીંયા આપણો જવાબ થશે 9 લાખ. ચલો તો કઈ જગ્યાએ આપ્યા છે? 9 લાખ. અહીંયા આપણને ડી ઓપ્શન આપ્યું છે, જે આપણો જવાબ થશે. ચલો આગળ 49માં દાખલા તરફ. 175 ગ્રામના 10%ના 5% બરાબર કેટલું થાય? તો અહીંયા 175 ગ્રામના એટલે કે એના 10% ભાગ્યા 100 ગુણ્યા 5%. ચલો તો અહીંયા 0 0 ઉડી ગયું. હવે અહીંયા શું થશે? ચલો 175 પંચા આપણે કરી દઈએ એટલે સીધા પછી નીચે 1000 વડે પોઈન્ટ કાપવાના રહે. તો 175 ગુણ્યા 5, પાયો 25, વધી આવી 2, 5 તો 35, 2 37, વધી આવશે 3, 5 એકા 5 ને 3 8. તો અહીંયા આપણો જવાબ આવે 875 ભાગ્યા, અહીંયા કને જુઓ 1 2 3 0 એટલે કે અહીંયા 1000 આવશે. હવે અહીંયા તમે અહીંયા 3 પોઈન્ટ કાપી દો એટલે કેટલો જવાબ થશે? તો અહીંયા કને 0.875 ગ્રામ. આ આપણો જવાબ થાય. ચલો તો અહીંયા ક્યાં આપ્યો છે? તો આપણો સી જવાબ થશે. ચલો આગળ 50માં દાખલા તરફ જઈએ. 640ના અવિભાજ્ય અવયવ કયા છે? હવે અહીંયા 640ના અવિભાજ્ય અવયવ, જો તમે આના અવિભાજ્ય અવયવ પાડીને પણ લખી શકો છો, અથવા તો તમે આને ડાયરેક્ટ ગોતી પણ શકો છો. આવી રીતે અવયવો પાડો તો પણ થઈ શકે, પણ આપણે અહીંયા જોઈએ તો ડાયરેક્ટ કોનો? અહીંયા પહેલાં તો બધા જ અવિભાજ્ય અવયવ છે, એટલે અહીંયા કને આપણે ગણવા પડશે. એટલે ચલો આપણે અહીંયા ગણતરી કરીએ તો 5 દુ 10, 10 દુ 20, 20 દુ 40, 40 દુ 80 ને 80 દુ 160. આપણો એ જવાબ ક્યારેય થાય નહીં, તો આ આપણો જવાબ સાચો છે નહીં. ચલો બી તરફ જઈએ તો 5 દુ 10, 10 દુ 20, 20 દુ 40, 40 દુ 80, 80 દુ 160 અને 160 દુ 320. એ પણ આપણો જવાબ ના થાય. હવે અહીંયા પાયો 25, 25 દુ 50, 50 દુ 100, 100 દુ 200, 200 દુ 300, 300 દુ 600. એ પણ આપણો જવાબ ના થાય, મતલબ આપણો જવાબ શું થશે? ડી થશે. ચલો આપણે ગણીએ તો 5 દુ 10, 10 દુ 20, 20 દુ 40, 40 દુ 80 થાય, 80 દુ 160, 160 દુ ગુણ્યા અહીંયા કને તો 160 દુ 320 અને 320 ને 320 640, જેથી કરીને આપણો ડી આન્સર થાય. તમે અહીંયા કને આવી રીતના અવિભાજ્ય અવયવ પાડીને પણ કરી શકો છો, પણ અહીંયા કને એવું કંઈ જરૂર લાગતી નથી, છતાં પણ આપણે જોઈ લઈએ. ચલો હવે 2 ને તમે ભાગશો એટલે 16 દુ 32, પાછળ 0. ચલો ફરી અહીંયા તમે 2 વડે ભાગો એટલે
80 દુ 160, ફરી 2 વડે ભાગશો તો અહીંયા કને આવશે 40. ચલો ફરી 2 વડે ભાગો તો અહીંયા 20, 2 દાન 20 અને 2 પંચા 10 ને પછી અહીંયા કરશો એટલે 5 એકા 5, તો 5 ગુણ્યા 2 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 એટલે તમારો અહીંયા ડી જવાબ થાય. બરાબર, આવી રીતે પણ ગણી શકો છો. તો અહીંયા આપણને આગળનો પૂછ્યું છે 51મો દાખલો કે આપણો પોતાનો મુકામ સ્થાન 4.1 કલાક યાત્રા કર્યા પછી 2:45 PM પર પહોંચ્યા તો આપણે યાત્રા કેટલા વાગે શરૂ કરી હશે? PM એટલે કયો સમય હશે? તો બપોરનો સમય હશે. અહીંયા તમને એવું પૂછ્યું કે એક જગ્યાએ તમારે અહીંયા કને પહોંચી ગયા છો અને તમે એ સ્થાન પર 4 કલાક અને 1/3 એટલે કે 4.5 કલાક પહેલા ઉપડ્યા હતા. તમે 2:45 પહોંચ્યો તો એ કયા સમયે તમે ઉપડ્યા હશો? કયા સમયે તમે શરૂઆત કરી હશે? તો અહીંયા સીધો શર્ટ છે કે તમને અહીંયા આપ્યું છે 2:45 પહોંચ્યા, એની અંદરથી તમે 4 કલાક ને 1/3 એટલે કે અડધો કલાક એટલે કે 30 મિનિટ થાય. તો અહીંયા આપણે કરી શકીએ કે 2:45 માંથી તમે બાદ કરી દો 4:30, 1/3 એટલે કે 30 મિનિટ થાય. ચલો તો અહીંયા 2:45 માંથી અહીંયા તમે બાદ કરશો તો થશે નહીં, તો 2 ને તમે 24 કલાકમાં કન્વર્ટ કરો એટલે 2 કેટલા વાગ્યા હોય? તો 12 પછી 2 ક્યારે? તો 12 કેટલા હશે? 14 કલાક વાગશે, તો 14 ને 45 થઈ જશે. ચલો એમાંથી બાદ કરો તો થઈ જાય, તો અહીંયા 4 લો અને અહીંયા કને 30 મિનિટ લો. મિનિટમાંથી મિનિટ બાદ કરો અને કલાકમાંથી કલાક. તો અહીંયા 5 ના 5, 4 માંથી 3 જાય એટલે 1 અને અહીંયા કને 14 માંથી 4 જાય એટલે કેટલા હશે? 10. તો 10 ને 15 તમે શરૂઆત કરી હશે. તો અહીંયા આપણો જવાબ શું થશે? અને AM એટલે કે 12 વાગ્યા પહેલાનો સવારનો સમય હશે. રેડી? અહીંયા આપણો જવાબ થશે C, 10 ને 15. ચલો આગળ જઈએ. 45, 60 અને 75 ગુરુત્તમ સામાન્ય અવયવ તથા લઘુત્તમ સામાન્ય અવયવનો સરવાળો કેટલો છે? અહીંયા 45, 60 અને 75 ગુરુત્તમ. હવે ગુસાઅ કેટલો થશે? તો ચલો આપણે તમે કરી શકો છો અહીંયા સીધો પણ 45 છે, 45 વડે ભગાતા નથી, એનાથી નાના લો તમે 15 ને ભાગી શકો તો 15 તરી 45 થાય, 15 ચોક 60 અને 15 પંચા 75 આનો ગુસાઅ થાય. પણ ચલો આપણે ગણીએ છીએ. બરોબર, ચલો 45 એની પછી 60 અને અહીંયા છે 75. ચલો એનો ગુસાઅ ચલો 2 વડે ભગાશે નહીં, સીધા જ આને આપણે 3 વડે ભાગીએ તો 15 તરી 45, ફરી 3 પચા 15. ચલો અહીંયા 5 એકા 5. ચલો આને આપણે 2 વડે ભાગી શકીશું તો 30 દુ 60. ચલો હજી 2 વડે ભગાય તો 15 દુ 30 અને અહીંયા કને હવે 3 વડે ભાગો 3 પંચા 15 અને અહીંયા કને 5 એકા 5. ચલો આગળ જઈએ તો અને સીધા 3 વડે 15 પંચા 75. ચલો 5 તરી 15 અને અહીંયા 5 એકા 5. ત્રણેયમાંથી કોમન શું છે? તો 3 છે, 3 છે અને 3 છે. તો આપણે એક વખત લખી દઈએ 3. એના પછી અહીંયા 5 છે, અહીંયા 5 છે અને અહીંયા 5 છે, બીજું કશું કોમન નથી એટલે 3 પંચા 15 આપણો ગુસાઅ. ચલો આગળ શું કીધું છે? આગળ વાત કરીએ તો એની એ સંખ્યાનો લઘુત્તમ સામાન્ય અવયવ એટલે લસાઅ કરીએ તો લસાઅ લેવાય આવી રીતે 45, 60 અને 75. ચલો ચલો 2 વડે ભગાય એટલે ભાગીએ 2 વડે. તો અહીંયા 45 ને 2 વડે ભાગી શકીએ નહીં. 45 ને 45 30 દુ 60, 75 ને પણ આપણે ભાગી શકીશું. ચલો હવે હજી 2 વડે ભાગાય તો ભાગીએ તો 15 દુ 30, 75 ના 75 અને 45 ના 45. ચલો આગળ જોઈએ. હવે સીધા જ 3 વડે ભાગીએ
2 વડે કોઈ ભગાશે નહીં. ચલો અહીંયા કને 3 વડે 15 તરી 45 ને અહીંયા કને 3 પંચા 15, અહીંયા કને 25 તરી 75. ચલો 5 વડે 3 વડે ભગાશે તો અહીંયા કને ભાગીએ 3 વડે. 5 તરી 15, 5 ના 5, 25 ના 25, 5 એકા 5, 5 એકા 5, પાયો પાયો 25 અને ફરી 5 એકા 5. ચલો તો પાયો પાયો 25, 25 તરી 75. ચલો અહીંયા 75 મૂકી દઈએ. હવે અહીંયાથી ગુણીએ તો 3 દુ 6, 6 દુ 12. ચાલો આનો ગુણાકાર એકમ દશકની 75 એકા 75 અને 75 દુ 125. શું આવશે? 0, 5 ને 5 10, વધી આવી 1, 7 ને 2 9. હવે 900 આ હતા અને 15 આ હતા, મતલબ 915 કેટલા? 2 નો શું કહ્યું સરવાળો, તો 915 થાય. તો અહીંયા આપણો જવાબ 900 વત્તા 15 બરાબર 915. ચાલો તો આપણો શું જવાબ થશે? સી આન્સર. ચલો આગળ જઈએ. આપણે જોઈએ તો અહીંયા આપણને 8 મીટર લાંબી, 6 મીટર ઊંચી તથા 22.5 સેમી જાડી દિવાલ બનાવવા માટે કેટલી ઈંટો જોઈએ? જો એક ઈંટનું માપ છે 25 બાય 11.25 સેમી બાય 6 સેમી છે, તો અહીંયા આપણે એક દિવાલ બનાવવાની છે, એની અંદર કેટલી ઈંટો જોઈએ આપણને આપ્યું છે. તો અહીંયા જે ઉપર છે મીટરની અંદર છે અને નીચે જે આપ્યા છે ઈંટના જે માપ એ સેમીની અંદર છે. તો અહીંયા આપણે એકમ સરખા કરીએ. ઉપર જે 8 મીટર છે એને 800 લખી દઈએ. તો અહીંયા 800 ગુણ્યા 6 મીટર એટલે કે 600 સેમી ગુણ્યા આગળ 22.5 છે ને 225 સેમી કરી દઈએ અને નીચે પોઈન્ટ કાઢતા નીચે 10 લખવા પડે એટલે છે 10. ચાલો હવે ઈંટનું માપ આપ્યું છે આપણને 25 સેમી ગુણ્યા 11.25 એટલે કે 1125 અને અહીંયા ગુણ્યા આપણને બીજું 6 સેમી માપ આપ્યું એટલે આપણે લખી દઈએ 6. અહીંયા 2 પોઈન્ટ કાઢે એટલે ઉપર આપણે 100 લખવા પડશે. તો 100. ચાલો હવે અહીંયા 0 0 ઉડી જાય. અહીંયા કને 25 છે એટલે 25 9 225 ઉડી જાય. ચલો અહીંયા કને આપણી પાસે 1125 છે એટલે અહીંયા થશે 45 ગુણ્યા 25 એટલે 1125 થાય. તો અહીંયા 1125 જતા રહ્યા. અહીંયા આપણી પાસે 6 છે, અહીંયા 6 છે ઉડી ગયા. હવે અહીંયા 100 વધશે તો અહીંયા કને 25 4 100 બરાબર. અહીંયા આપણી પાસે 4 વધ્યા, અહીંયા લખ 4. ચલો હવે અહીંયા કને આપણે 45 છે તો 5 9 45. ચલો આ 9 ઉડી ગયા અને આ 9 ઉડી ગયા. હવે અહીંયા આપણી પાસે 10 હતા તો 5 દુ 10. આપણી પાસે 800 ગુણ્યા 4 ગુણ્યા 2 વધ્યા એટલે 8 ચોક 32 અને 32 દુ 64. અહીંયા 64 અને 800 ની પાછળ 2 શૂન્ય છે એટલે 6400 જવાબ આવશે. તો અહીંયા આપણો જવાબ સી સાચો પડશે. ચલો આગળ 54મા નંબરના દાખલામાં જોઈએ તો કેટલા વર્ષમાં 1200ની રાશિ 5% વાર્ષિક સાધારણ વ્યાજના દરે 1800 થઈ ગઈ. હવે અહીંયા આપણી પાસે જોઈએ કયા કયા આપણને આપ્યા છે. તો પી જોઈએ તો પી કેટલો છે આપણી પાસે? તો પી બરાબર 1200 રૂપિયા. હવે આર જોઈએ તો આર કેટલા ટકા આપ્યા છે? તો 5% આપ્યા છે. અને એન ની વાત કરીએ તો એન આપ્યો નથી, જેથી આપણે એને શોધવો પડશે. હવે વ્યાજ કેટલું છે વ્યાજ ગોતીએ તો અહીંયા આપણને 1200 રૂપિયા હતા, એ 5%ના દરથી લઈ જાય છે અને 1800 રૂપિયા થાય છે. તો મતલબ કે અહીંયા કને 1200 થી કરીને 1800 એટલે 1800માં તમે 1200 બાદ કરશો એટલે 600 રૂપિયા થશે. મતલબ 1200 ના 1800 થઈ જાય એટલે આપણું વ્યાજ કેટલું થયું?
તો 600 રૂપિયા આપણું વ્યાજ થયું, બરાબર. હવે અહીંયા આપણે એન ગોતવાનું, એટલે એનનું સૂત્ર થશે કે એન બરાબર આઈ ગુણ્યા 100 ભાગ્યા અહીંયા કને પી અને આર. ચલો આઈ કેટલો આપ્યો? તો આઈ આપણને 600 આપ્યો ગુણ્યા 100. હવે ભાગાકારની અંદર છેદમાં અહીંયા પી છે 1200 ગુણ્યા આર આપણો 5% છે. ચલો અહીંયા 1200 ની 2 શૂન્ય જતી રહી, અહીંયા કને આ 2 શૂન્ય જતી. ચલો અહીંયા 6 દુ 12. ચલો અહીંયા 50 દુ 100 અને અહીંયા કને 5 દાન 50. તો આપણે શું આવશે? 10 વર્ષ જવાબ આવશે. ચલો તો અહીંયા આપણો એ વિકલ્પ શું મળશે? સાચો જવાબ થશે. ચલો 55મા પ્રશ્નની અંદર જોઈએ તો એક બગીચો 1500 મીટર લાંબો તથા 700 મીટર પહોળો છે. એક સાયકલ સવારને આ બગીચાના 4 ચક્કર લગાવવાના છે. હવે અહીંયા આપણે 1500 મીટર છે, અહીંયા 750 મીટર છે. આપણી પાસે સમજો કે એક બગીચો છે, અહીંયા એક બગીચો, આપણે એક બગીચો, બરાબર. આ બગીચો છે, આ બગીચોમાં 1500 મીટર છે લાંબો, જ્યારે 750 મીટર પહોળો છે. તો 1500 મીટર આ, તો 1500 મીટર આ થશે. હવે 750 પહોળાઈ આ બાજુ છે, તો આ બાજુ પણ 750 હશે. 1500 ને 1500 થશે 3000 ને 750 750, એટલે કુલ જોવા જઈએ તો આમ 4500 મીટર લાંબુ થાય. હવે આ 4500 મીટર છે, એવા આપણે 4 ચક્કર લગાવવાના છે. એટલે 45 દુ 90 અને 90 દુ 180, અને પાછળ જોઈએ તો 2 શૂન્ય આવશે. એટલે કુલ 18000 મીટરનું અંતર થાય. હવે આપણે આગળ જોઈએ કે શું કહેવા માંગે છે. તો અહીંયા કીધું છે કે એક સાયકલ સવાર આવા 4 ચક્કર લગાવે તો 4 ચક્કરના 18000 મીટર થાય. 4.5 કિમી પ્રતિ કલાકની ગતિથી તેને કેટલો સમય લાગશે? તો હવે 1 કલાકની અંદર 4.5 કિમીનું અંતર કામ. તો આપણી પાસે 18000 મીટર, એટલે કે અહીંયા કિમી આપે તો લખીએ તો કે 18 કિમીનું અંતર કાપવા માટે એને કેટલો સમય લાગશે? તો અહીંયા આપણે થશે 18 ભાગ્યા 4.5 ની જગ્યાએ 45 લખીએ અને પોઈન્ટ કાઢીએ એટલે ઉપર જતા રહેશે 10. તો અહીંયા થશે 5 દુ 10 અને 5 9 45. હવે 9 વડે ભાગીએ એટલે 9 દુ 18. હવે અહીંયા કને 2 દુ 4. કેટલો સમય થશે? 4 કલાક. એની તો આપણો જવાબ થશે ડી. ચાલો આગળ જઈએ 56મા નંબરના દાખલામાં. તો અહીંયા 140.75 ગુણ્યા 1. હવે તમે કોઈ પણ સંખ્યાને 0.01 છે પણ 1 વડે ગુણો એટલે જવાબ શું થશે? તો એનો જ 140 75 નો 75. હવે 1 વડે ગુણો તો એનો જવાબ થાય, પણ અહીંયા આપણે પોઈન્ટ કાઢવાના છે. એટલે તમે જોઈ શકતા હશો અહીંયા 1 2 3 ને 4 પોઈન્ટ છે. તો આપણે અહીંયાથી 1 2 3 ને 4 પોઈન્ટ કાઢી દઈએ એટલે આપણો જવાબ થશે 1.4075. તો આપણો જવાબ થશે સી આન્સર થાય. ચલો આગળ આપણે 57મા નંબરના દાખલામાં જોઈએ. તો અહીંયા આપણને આપ્યા છે કે 3/8 ભાગ્યા કૌંસમાં 5/3 માઇનસ 1/6 વત્તા 5/9 ની કિંમત છે. તો અહીંયાના બરાબર શું થશે? તો ચલો આપણે અહીંયા સાદું રૂપનો દાખલો છે અને ગણીએ. તો અહીંયા સૌ પ્રથમ 3/8 ભાગાકારના ભાગાકાર. હવે અહીંયા આપણે લસા લેવો પડશે. તો ચલો અહીંયા લસા કેટલો થશે? તો 3 અને 6 નો લસા થાય 6. હવે તમે અહીંયા કને 3 ને કેટલા વડે ગુણશો? તો 2 વડે ગુણો તો 6 થાય. એટલે 5 ને પણ 2 વડે ગુણવા જોઈશે એટલે 5 દુ 10 થશે, માઇનસ અહીંયા 1 આવશે. ચાલો આગળ વત્તા 5/8.
ચલો હવે અહીંયા કને 10 માંથી 1 જાય તો કેટલા વધશે? તો 3 અષ્ટમાંશ. હવે અહીંયા ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરી દઈએ અને આ પાછળનું પદ કેવું થઈ જશે? વ્યસ્ત. તો અહીંયા 6 ઉપર જતા રહેશે અને 10 માંથી 1 જાય એટલે કે 9 ક્યાં આવશે? નીચે આવશે. અને અહીંયા વત્તા 5/8. ચલો આ બે જગ્યાએ વચ્ચે ગુણાકાર છે તો અહીંયા ઉપર નીચે ઉડે એટલું ઉડાડી દો. 3 તરી 9. હવે અહીંયા કને 2 તરી 6, 3 3 જતા રહ્યા અને 2 ચોક 8. હવે ઉપર કશું નથી તો મતલબ શું હશે ઉપર? તો અહીંયા લખીએ ઉપર 1/4 વત્તા 5/8. ચાલો 8 અને 4 નો લસા થશે 8 અને અંશની અંદર અહીંયા કને 2 વડે ગુણીશું તો ઉપર પણ 2 વડે ગુણવા પડશે. તો ઉપર આવશે 2 એકા 2 વત્તા 5/5. તો અહીંયા 5 ને 2 7/8 આપણો જવાબ થાય. ચલો તો 7/8 અહીંયા આપણને સી ઓપ્શન આપેલો છે, એ આપણો જવાબ. ચલો આગળ 58મા નંબરના પ્રશ્નમાં જોઈએ તો 0.9 ભાગ્યા 0.3 ગુણ્યા 0.3. તો અહીંયા આપણે કૌંસની અંદરની ગણતરી પહેલાં કરતા 0.9 ભાગ્યા કૌંસની અંદર 3 તરી 9 અને 2 પોઈન્ટ કાપશો એટલે અહીંયા 9 આવશે. 1 પોઈન્ટ આ એટલે 0.09. હવે અહીંયા આપણે અંશ અને છેદમાં લે તો 0.9 ભાગ્યા 0.0. ચલો અને ગણીએ તો ઉપર 9 લખતા નીચે છેદમાં 10 આવશે ગુણ્યા અહીંયા 9 લખતા ઉપર 100 થશે. 2.8 એટલે અહીંયા 0 0 જતું રહ્યું, 9 9 જતા રહે તો આપણે જવાબ આવશે 10. જે આપણા ડી ઓપ્શનની અંદર આપેલો છે. ચલો અહીંયા 59મો દાખલો જોઈએ. એક બી સંખ્યા એક અન્ય સંખ્યા સી થી 10% ઓછી છે તથા સી 150 થી 5% વધુ છે, તો બી ની કિંમત કેટલી? હવે અહીંયા આપણે સૌપ્રથમ જોઈએ તો સી ની 150 થી 5% ઓછી છે એવું આપણને કીધું. તો ચલો અહીંયા આપણે પહેલા સી ની કિંમત ગોતીએ. તો સી ની કિંમત શું થશે? તો 150 થી 5% વધુ એટલે 150 ના 5%. ચાલો અહીંયા તને 0 0 જતી રહ્યો. 15 5 75 અને એમાં 10 નો 1 પોઈન્ટ કાઢી દો એટલે 7.5 થાય. મતલબ આપણી પાસે હતા 150 ને એમાં 7.5 ઉમેર એટલે 157.5 આપણો સી થશે. રેડી? આ આપણને સી મળી. ચાલો આગળ જોઈએ શું કહેવા માંગે છે. તો આગળ એવું કીધું છે કે સી થી 10% ઓછી છે સંખ્યા બી રહી જેવી છે સી થી 10% ઓછી. તો આપણી પાસે સી કેટલો? 175 175.5 કેટલા ટકા ઓછી કીધી? તો આપણે 10% ઓછી છે. તો અહીંયા આપણે બાદ કરવા પડશે. રેડી? ચલો અહીંયા કને આ પોઈન્ટ કાઢી દઈએ. અહીંયાથી આ પોઈન્ટ આમાં કાઢી દઈએ આપણે. તો અહીંયા કને શું થશે? નીચે 10 આવશે. તો 10 10 જતા રહે. હવે અહીંયા કને તમે 2 શૂન્ય છે એટલે 2 પોઈન્ટ કાઢો એટલે અહીંયા જવાબ થશે તમારો 17.55. હવે આ 17.55 ઓછી છે. આપણી પાસે હતી 175.5 એનાથી 17.55 ઓછી છે. તો અહીંયા આપણે 55 આ બાદ કરી દઈએ. ચાલો તો અહીંયા તને કશું નથી, શૂન્ય લખી દઈએ. અહીંયા ઉપર 10, અહીંયા 10 કો લઈએ એટલે અહીંયા આવશે 4.
चलो 10 માંથી 5 જાય તો 5 અહીંયા કને 4 મત 5 ના જાય 10 को લેશું અહીંયા આવશે 4 અહીંયા મૂકી દઈએ चलो 10 ने 4 14 ने 14 में 5 जाए तो ये 9 આવશે चलो અહીંયા જોઈ લઈએ તો 175.5 છે અહીંયા આપણે પોઈન્ટ કાઢ્યો છે મૂક્યા રેડી અહીંયા કરે 17.55 રેડી चलो अँ 9 आवशे पॉइंट 10 पर लीए तो अँ 6 आवशे ने अँ 10 10 में 7 जाए 3 ने 4 7 अँ कने 6 में 1 जाए तो 5 157.55 अँ अपनी पास 157.85 सामान्य क्या भूल है पर आपणो जवाब थशे ए 157.85। चलो आगळ जईए तो 7 अंकोनी मोटामां मोटी संख्या और 4 अंकोनी नानामां नानी संख्या में केटलुं अंतर है तो अहीं 7 अंकोनी मोटा मोटी पूछे तो आपणे शुं करीशुं 7 वखत 9 लखी दईए 1 2 3 4 5 6 અને 7 હવે 4 અંકોની નાનામાં નાની 4 અંકની નાનામાં કીધી તો એકની પાછળ કેટલા અંકોની હવે જરૂર પડશે 3 તો આ 4 અંકની નાનામાં નાની થઈ જશે હવે આપણને શું કીધું આનું અંતર એટલે કે આની બાદ બાકી કરો તો 9 ના 9 9 ના 9 9 અહીંયા 9 માંથી 1 જાય એટલે 8 આવશે અહીંયા 9 9 9 તો અહીંયા કેટલો આવો જવાબ આવવો જોઈએ તો અહીંયા આપણી પાસે જવાબ डी आपणो साचो आंसर। चलो आ हतुं आपणे जूना पेपरोमां हवे फरी आपणे आगळ जोईशुं आगळनी सालनुं पेपर।